નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલને અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ આવાસ યોજના શહેરી 2.0 વિશે। જી હા મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2024 અંતર્ગત મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે, જેમાં મિત્રો EWS 1 તેમજ EWS 2 આ બંને માટે અલગ અલગ આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે, જેમાં મિત્રો EWS 1 ના 800 જેટલા આવાસોની ફાળવણી કરવામાં આવશે, જ્યારે મિત્રો EWS 2 માં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ આવાસોની ફાળવણી કરવામાં આવશે, જેમાં મિત્રો 884 આવાસો તેમજ 216 આવાસો એમ મિત્રો EWS 2 માં અલગ અલગ આવાસોની અલગ અલગ જગ્યાઓ સાથે ફાળવણી કરવામાં આવશે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આવાસોની ફાળવણી કરવામાં આવશે એ કયા કયા લોકેશન એટલે કે કયા કયા શહેરોમાં રહેલી છે, આ યોજનાની વિશેષતાઓ કઈ કઈ રહેલી છે, એટલે કે મિત્રો જે આવાસો આપને પ્રોવાઈડ કરવામાં આવશે એમાં કઈ કઈ વિશેષતાઓનો સમાવેશ થાય છે। સાથે સાથે મિત્રો જોશું કે આ પીએમ આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત જે જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવે છે એમાં અરજી ક્યાંથી અને કેવી રીતે અરજદારોએ કરવાની રહેશે, સંપૂર્ણ વિગતવાર માહિતી મિત્રો આજના વિડીયોના મારફતે આપણે જોશું અને જાણીશું। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ પીએમ આવાસ યોજનાનો લાભ લેવા ઈચ્છતા તમામે તમામ અરજદારો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો, અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, જે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની સોનેરી તકનું જે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ મુજબનું પેમ્પલેટ જાહેર કરેલું છે, જેમાં મિત્રો અહીંયા નીચે સૌપ્રથમ તો આવક મર્યાદાનો ઉલ્લેખ કરેલો છે, જેમાં મિત્રો લિમિટ આવક મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં મિત્રો વાર્ષિક આવક ₹3 લાખ સુધીની છે તેવા તમામ ઘર વિહોણા શહેરી ગરીબ અરજી કરી શકે છે। એટલે કે મિત્રો જે 3 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા ઘર વિહોણા વ્યક્તિ હોય એટલે કે ગરીબ વ્યક્તિ હોય તેવા લોકોને, શહેરી ગરીબ લોકોને તમે આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। અહીંયા મિત્રો 2 લેઆઉટ એરિયાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં મિત્રો અહીંયા નીચે સૌપ્રથમ તો EWS 1 તેમજ મિત્રો EWS 2 આ મુજબનો અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લેઆઉટ સાથે આવાસોનો ઉલ્લેખ કરેલો છે। તો મિત્રો અહીંયા જે સૌપ્રથમ તો EWS 1 માં આપને લિવિંગ રૂમ, કિચન, વોશ એરિયા, બાથરૂમ વગેરે જેવો ઉલ્લેખ કરેલો છે લેઆઉટની અંદર, જે મિત્રો આપને તે ₹7 લાખ સુધીમાં મળી રહેશે, જેમાં મિત્રો EWS 1 પ્રકારના 800 આવાસોનો ફાળવણી કરવામાં આવેલી છે। કયા એરિયામાં ફાળવણી કરવામાં આવશે તો કે મિત્રો ટીપી સ્કીમના નંબર 2 FP 76 શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જ્ઞાન ગંગા સ્કૂલ, હાપા માર્કેટિંગ યાર્ડ રોડ, જામનગર। તો મિત્રો EWS 1 માટેનો આ મુજબનો લેઆઉટ અને ₹7 લાખમાં આપને મકાન પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ EWS 2 ની, તો મિત્રો EWS 2 તમને ₹9 લાખ સુધીમાં મળી રહેશે। તેમાં કઈ કઈ વિશેષતાઓ રહેલી છે તો મિત્રો આપને 2 બેડરૂમ મળી રહેવાના છે, સાથે સાથે મિત્રો લિવિંગ રૂમ મળી રહેશે, બાથરૂમ, કિચન, વોશ એરિયા વગેરે જેવું આપને પ્રોવાઈડ કરવામાં આવશે। મિત્રો EWS 2 માં આપને અલગ અલગ વિસ્તારમાં 2 આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે। તો મિત્રો EWS 2 ના પ્રકારના 884 આવાસો જે મિત્રો આપને જામનગર રાજકોટ હાઈવે પર ઇસ્કોન મંદિર પાસે જામનગરમાં અહીંયા આપને લેઆઉટ એરિયા સાથે મળી રહેશે, જેમાં મિત્રો 584 આવાસો બનાવેલા છે। ત્યાર પછી મિત્રો EWS 2 માં અલગ બીજા લોકેશનની વાત કરીએ તો મિત્રો EWS 2 પ્રકારના 216 આવાસો, જે મિત્રો TP 2 FP 87 ડોક્ટર શ્યામજી પ્રસાદ મુખર્જી આરોગ્ય કેન્દ્ર, મિત્રો જ્ઞાન ગંગા સ્કૂલ પાછળ, હાપા માર્કેટિંગ યાર્ડ રોડ, જામનગર, જ્યાં મિત્રો આપને 216 આવાસોનું બાંધકામ કરેલું છે, ત્યાં આપને 216 આવાસો મળી રહેશે। તો મિત્રો અહીંયા જે EWS 1 તેમજ EWS 2 માં અલગ અલગ લોકેશન સાથે અલગ અલગ આવાસોની ફાળવણી કરવામાં આવશે। તેમના પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાની વિશેષતાઓ કઈ કઈ રહેલી છે, એટલે કે મિત્રો જો તમે આવાસોની ખરીદી કરો છો તો આવાસોની અંદર તમને કઈ કઈ વિશેષતાઓ મળી રહેશે તો મિત્રો સૌપ્રથમ તો ભૂકંપ પ્રતિરોધક બાંધકામ મળી રહેશે,
ત્યાર પછી મિત્રો કેમ્પસના રસ્તાઓ મિત્રો તમને આરસીસી તથા પેવર બ્લોક સાથે મળી રહેશે. પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસના વિન્ડોઝ મળી રહેશે. સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ સુવિધા મળી રહેશે. વિશાળ ક્વાડ પાર્કિંગ મળી રહેશે. લાયબિલિટી પીરિયડ મળી રહેશે. ત્યાર પછી મિત્રો તમામ આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી, કેમ્પસ લાઇટ, ભૂગર્ભ ગટર વગેરે જેવી સુવિધાઓ આપના આ બાંધકામની સાથે મળી રહેશે. હવે મિત્રો જે અરજદારોને આ યોજનાનો લાભ મેળવવો છે તો ઓનલાઈન ફોર્મ તેમજ ઓફલાઈન ફોર્મ ક્યાંથી ભરવાનું રહેશે? તો મિત્રો વધુ માહિતી તથા ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી તમે મિત્રો જામનગર મહાનગરપાલિકા સ્લમ શાખા 4થા માળની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અથવા તો મિત્રો અહીંયા જે નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે આ નંબર દ્વારા તમે સંપર્ક પણ કરી શકો છો. તેમજ મિત્રો આજે જ ઓનલાઈન અરજી કરો એટલે કે મિત્રો અહીંયા નીચે આમની ઓફિશિયલી વેબસાઇટ જે ઓનલાઈનની ઓફિશિયલી વેબસાઇટનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં મિત્રો pmaymis.gov.in આમની ઉપર જઈને પણ મિત્રો તમે આ યોજનામાં લાભ મેળવવા માટેનું આવેદન કરી શકો છો. તો મિત્રો બસ આ જ હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત પોતાના સ્વપ્નનું ઘરનું ઘર મેળવવાની સોનેરી તકની વિગતવાર માહિતી, જેમાં મિત્રો EWS 1ના 800 આવાસો, ત્યાર પછી મિત્રો EWS 2માં 584 આવાસો તેમજ EWS 2માં અલગ લોકેશન સાથે 216 આવાસો, એટલે કે મિત્રો અલગ અલગ લોકેશન સાથે આપને અલગ અલગ આવાસોની ફાળવણી કરવામાં આવશે. જેમાં મિત્રો EWS 1ના રૂપિયા 7 લાખ સાથે આપને આવાસોની ફાળવણી કરવામાં આવશે, જ્યારે મિત્રો EWS 2માં આપને રૂપિયા 9 લાખ સાથે આવાસની ફાળવણી કરવામાં આવશે.